હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હોળી ધૂળેટી આવી રહી છે. તમે તમારા ઘરે સ્પેશિયલ શું બનાવવાના છો? કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. આપણે રંગબેરંગી તહેવાર છે એટલે એવું તો કંઈક ખાવામાં બી કંઈક આપણે રંગબેરંગી અલગ બનાવીશું. લોકો સ્વીટ ગુજિયા બનાવતા હોય, રાજસ્થાની, મારવાડી એવા લોકો લગભગ ગુજરાતી કે ગુજિયા કહેતા હોય અને અમારામાં હોય ઘૂઘરા કે, પણ અમારે દિવાળીમાં બનાવે ગુજરાતી લોકો. પણ અમે પછી બધા મિક્સ પબ્લિક રહેવા માંડી ત્યારથી બધા એ રીતે તહેવારો કરવા લાગ્યા કે ભાઈ આના ઘેર બને છે તો આપણે બી ટ્રાય કરીએ. પણ જેને ખાવાની ઈચ્છા થઈ હોય તહેવારમાં પણ સ્વીટ ખાવાનું ના હોય અને ઈચ્છા હોય કે ભાઈ આપણે આ રેસીપી બનાવી ખાઈએ તો કંઈ વાંધો નહીં, આપણે નમકીન બનાવીશું, તીખા બનાવીએ પણ કલરફુલ બનાવીએ. હોળી હોય એટલે કલરફુલ તો બનાવવું જ જોઈએ. તો આપણે આજે ભુજિયા બનાવીશું કલરફુલ, સ્પાઇસી. સ્વીટ ના ખાઈએ તો કંઈ નહીં, અત્યારે વટાણાની સિઝન છે, બટાકા છે, તો આપણે સ્પાઇસી ભુજિયા બનાવીશું. તો એના માટે મેં 2 કલર બનાવવા છે. પહેલાં તો મેં ફુદીનો, કોથમીર, મરચાં લઈ લીધા છે. એનો આપણે ગ્રીન કલર બનાવીશું અને લાલ ગુલાબી કલર બનાવવો છે તો એના માટે મેં બીટ લીધું છે. પહેલાં આપણે એ બંને કલર તૈયાર કરીશું કલરફુલ બનાવવા માટે. તો આપણે બંને અલગ અલગ પીસી લઈશું. 2 ચટણી કરી લઈશું, પછી એને ગાળી લઈશું. આમ તો પાલક લઈએ તો બી ચાલે, તમારે થોડી જે બી વસ્તુ હોય એ વસ્તુ તમારે લઈ લેવાની. મને ફુદીનાનો ટેસ્ટ ભાવે તો મેં ફુદીનો લીધો છે. મેં આ રીતે પેસ્ટ બનાવી દીધી છે મરચાં, કોથમીર અને ફુદીનાની, અને હું ગાળી લઈશ. અને પછી એ જ રીતે હું બીટની પેસ્ટ બનાવીશ અને એ બી ગાળી લઈશ. મારા મશીનનો અવાજ આવે છે, થોડો ડિસ્ટર્બન્સ આવતો હોય તો. આ છે બીટની પેસ્ટ, એ બી આપણે ગાળી લઈશું. તો 2 કલર આપણે નેચરલ તૈયાર થઈ ગયા છે. એક ગ્રીન કલર કર્યો છે આપણે ચટણીનો અને બીટનો કલર. તો પહેલાં આપણે એને ગાળીને તૈયાર કરી લઈશું. ચલો, 2 કલર તૈયાર છે, ગ્રીન ને રેડ. આ રીતે તમારે ઘરે કલર બનાવીને બી તમે રેસીપી કરી શકો છો. કલર મિક્સ કરવાની કોઈ જરૂર પડે નહીં. આપણે જે આપણે કલર જોઈતા અમુક બધા વેજીટેબલ છે, ફ્રૂટ છે, એમાંથી અમુક કલર તૈયાર થતા હોય છે. ચલો, હવે આપણે લોટ ચાળી લઈશું અને 2 કલરનો લોટ બાંધી લઈશું. જેટલો ભુજિયા માટે જોઈશે એ પ્રમાણે આપણે લઈશું. 2 લોટ અલગ અલગ બાંધવા હોય તો બી તમે બાંધી શકો, અને એક બાંધી પછી કલર મિક્સ કરવો હોય તો બી કરી શકો. એ તમારી ચોઈસ, બરાબર. એમાં આપણે અજમો ને મીઠું નાખી દઈશું. જે બી વસ્તુ તમને ના ભાવતી હોય તમે સ્કીપ કરી શકો છો. એવું જરૂરી નથી કે મેં એડ કરી તો તમારે કરવી છે. અત્યારે લગભગ ઓપ્શન બધામાં હોય જ છે. બે ડેકી આપણે તેલ મૂકીશું ક્રિસ્પી કરવા. ત્યાં સુધી આપણા વટાણા થઈ જશે. હવે આને મિક્સ કરીને હું હાફ કરી લઈશ. તેલ ને અજમો ને બધું મિક્સ કરી લઈશ. પછી બંને પાણીથી આપણે પાણી લગભગ એડ કરવું બી જ પડે. આ જ પાણીથી આપણે બંને લોટ બંધાઈ જશે. અજમો, મીઠું, તેલ મિક્સ થઈ ગયું છે, બરાબર. પછી આપણા ભુજિયાના 2 કલર. આપણે 2 કલરના લોટ બાંધી લીધા છે. પ્યોર આપણે ઘરે જે કલર બનાવીને તૈયાર કરે એમાંથી મેં 2 લોટ બાંધ્યા છે. આ રીતે તમે કરી શકો છો. કોઈ આપણે પેલો બહારનો બજારનો કલર એડ કર્યો નથી. ચલો, તો આપણે હવે એના રોટલા વણીને એને કઈ રીતે કરવું એવું તમને આગળની પ્રોસેસ બતાવું. ત્યાં સુધી આપણા બટાકા ચડી જાય તો આપણે એનો મસાલો કરી લઈએ ફટાફટ. ચલો, આપણે પહેલાં વણી લઈશું. જો 2 કલર છે એમાંથી આપણે લોયા કરી લઈશું. પહેલાં પછી તમારે ભુજિયા કરવી હોય એ રીતે તમે વણીને તૈયાર કરવાના. આપણે હાલ 4 રોટલી વણીશું એટલે 4ને મિક્સ કરીશું. એકદમ કડક બી લોટ નહીં બાંધવાનો અને એકદમ સોફ્ટ બી નહીં ઢીલો બી નહીં બાંધવાનો.
એટલે તમને વણતા ફાવે. આ નેચરલ કલરવાળું છે. આવું જો છોકરાઓ જોવે તેમને ખાવાની બી મજા આવે, અલગ અલગ લાગે. આની જગ્યાએ તમારે ઘઉંને બી હાફ કરવું હોય તો બી તમે કરી શકો છો, છોકરાઓ માટે કરતા હોય તો. આ રીતે આપણે બધા રોટલા વણીને પહેલાં તૈયાર કરી લઈશું. 4 રોટલા વણીને તૈયાર કર્યા છે. તો પહેલાં હું પિંક બીટરૂટવાળો લઈ લઈશ. એમાં મસ્ત જે મેં લઈ કરી મૂકી છે તેલની ને મેદાની, એની જગ્યાએ તમારે ઘીની કરવી હોય તો બી તમે કરી શકો છો. પછી આપણે એક લઈશું ગ્રીન, જે આપણે બીટરૂટમાંથી બનાવી અરે પુદીનામાં ને કોથમીર એની બનાવી છે એ. પછી લઈશું આપણે બીટવાળી. એમ કરીને આપણે 4 રોટલીનું ક્લિયર કર્યું છે. હવે આપણે એને વણી લઈશું. પતળી તમને કે જે રીતે તમને ટેક્સચર જોઈતું હોય એ રીતે તમારે વણી લેવાનું, કારણ કે આમાંથી બી જો આપણે લોયો થશે. અને હવે આપણે રાઉન્ડ કરીશું. એમાં લાઈન લગાવી દઈશું ઉપરના રોટલા ઉપર. અને પૂરો મેદો નાખી દઈશું તો, અને આપણે આ રીતે રોલ બનાવી લઈશું. રોલ બનાવી અને એના જે ડાયરેક્શનમાં તમે ફેરવ્યું ને એ રીતે જ ફેરવવાનું, ઊંધા સીધો નહીં કરવાનું, એટલે રોલ ખુલી જશે. પાછું રિટર્ન નહીં જવાનું તો રોલ ખુલી જશે. આ છે આપણો ભુજિયાનો. આપણે આ રીતે કાપી લઈશું ચપ્પાથી, સરખા પીસ છે. કલર કરી તૈયાર. આ રીતે આપણે બધા લોયા કરી લઈશું. બધા લોયા થઈ ગયા છે. હવે આપણે બધા લોયાના રીતે હાથથી દબાઈ દઈશું, એટલે એક ગુલ્લો તો એક મસ્ત આપણો ભુજિયા માટે એક લોયો તૈયાર થઈ ગયો છે. આ રીતે દેખાય છે ને તમને ડિઝાઇન મસ્ત. આ રીતે આપણે બધા દબાઈ દઈશું. ચલો, વટાણા અને બટાકા ઠંડા થઈ ગયા હતા તો મેં એને બાફી લીધેલા હતા. હવે મેં એને ભાગીને ભૂકો કરી લીધો છે. 1 ચમચી જશે એમાં આપણી ગ્રીન ચટણી. તમને ટેસ્ટ આવતો હોય ગ્રીન ચટણી તો તમે એડ કરી શકો છો, ના ભાવે તો ચાલે. એમાં જશે 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચું, 1 ચમચી ચોથા ભાગની ચમચી હળદર અને ટેસ્ટ અનુસાર મીઠું. જો તમે બાફવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. આમાં ઓવર મસાલા કરીશું નહીં, કારણ કે આમાં આપણે ચટણી ને સોસ ને સેવ ને બધું નાખીને ખાઈશું, એટલે આમાં બેઝિક મસાલા જ ખાલી કર્યા છે. આ છે આપણો તીખો ભુજિયાનો મસાલો તૈયાર. આની તમે કચોરી સ્ટાઇલ બનાવવું હોય તો બી બનાવી શકો. હું તમને બતાવું પછી કે કઈ રીતે બનાવવું. એટલે આપણે તેલ મૂકી દઈશું. જ્યાં સુધી આપણે ભુજિયા તૈયાર કરી લઈશું. લોયા આપણા બની ગયા છે. આ છે ભુજિયાના લોયા બાજુમાં પડ્યા. તેલ આપણે મૂકી દીધું છે. ચલો, એકવાર હાથ ધોઈ અને આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું. આવે છે આ રીતે આપણે મસ્ત એક ભુજિયા તળી લઈશું કલરફુલ. છોકરાઓને આપી હોય તો છોકરાઓને તો બહુ જ મજા આવે એવું ખાવાની. ફળવાળી વસ્તુ હોય અને કલરફુલ, રમતા રમતા ખાઈ લે કે આજે કંઈક નવું બનાવ્યું છે એમ કરી. આની તમારે કચોરી કરવી હોય તો કચોરી બી તમે કરી શકો.
આ છે આપણી ભુજિયાની પૂરી બનીને તૈયાર કલર. એમાં આપણે મસાલો ભરીશું અને આજુબાજુ પાણી લગાવીશું. જે રીતે તમને મસાલો જેટલો ફાવતો એટલો તમે ઓછે ઓછો ભરી શકો છો, પણ બંધ થવો જોઈએ, તેલમાં જે ખુલી ના જાય એનું ધ્યાન રાખવાનું. પૂરીમાં આજુબાજુ આપણે પાણી લગાવી દઈશું. આ જ રીતે આપણે સ્વીટ ગુજિયા કરવી હોય તો બી કરી શકીએ. ઉપર આમ પાડી દઈશું. અને પછી ધીમે ધીમે તમારે એક એક આ રીતે વાળી જવાનું અને આ રીતે તો બી તમે ગુજિયા તૈયાર કરી શકો. અને તમારી જોડે જો હોય વાળવાનું મશીન આવે જ છે, અત્યારે બધા જોડે હોય જ છે, તો એ મશીનથી બી તમે કરી શકો છો. આ રીતે ના કરવી હોય તો મશીનથી ઇઝી પડશે, અને જેને ફાવતું હોય એને આ રીતે કરી લેવાનું. અને એવું લાગે કે પેલી રીતે વાળતા નથી ફાવતું આપણને અને આપણે ઇઝી રીત લેવી છે, તો આપણે ખાલી બે બાજુથી આખા આ રીતે પાણી લગાવી અને વાળતા તો ફાવે, આ રીતે મસ્ત વાળી લેવાનું. વળી પછી કાંટાની ચમચી લેવાની. આ રીતે તમારે એને બરાબર પુશ કરી લેવાનું, દબાઈ દેવાનું મસ્ત, તો ઇઝી રીતે વાળવું બી નહીં પડે. સિમ્પલ આ રીતે થઈ જશે. પેલી વાળતા ના ફાવે, નાની પૂરી પડતી હોય તો તમે આ રીતે બી કરી શકો અને દેખાવામાં બી સારી લાગે. એ રીતે આપણે બધી ભુજિયા તૈયાર કરી લઈશું. કચોરી સ્ટાઇલ કરવું હોય તો બી આમાં નામાં તમે કરી શકો, ગોળ વાળી દેવાની, તો એ છે કચોરી થઈ છે. ચલો તો આપણે નીકાળી લઈશું. આપણી ભુજિયા તૈયાર થઈ ગઈ છે. એને તમે ચટણી જોડે, દહીં જોડે, સોસ જોડે, જે રીતે તમે ખાવી એ રીતે કોરોટી રમો ત્યારે કલરફુલ રંગો જોડે કલરફુલ ભુજિયા એન્જોય કરી શકો છો. હેલો ફ્રેન્ડ, આપણી ભુજિયા બનીને તૈયાર છે. જો કેવો કલર મસ્ત લાગે. આપણે અંદર કોઈ બજારનો કલર એડ નહોતો કર્યો એટલે થોડો લાઇટ કલર લાગે, કારણ કે બજારમાં જો કલર બે મિક્સ કરતા હોય, ઘરનો બી બનાવે અને પછી કલર બજારનો બી મિક્સ કરે, એવું કશું જ નથી કર્યો. નોર્મલ આપણે બીટનો અને પુદીનાનો કલર જાતે બનાવી અને આપણે કલરફુલ ભુજિયા બનાવી છે. એન્જોય, બાય.